આજે તારીખ 31 ઓક્ટોબર. આજે જન્મ થયો હતો એ મહાન વ્યક્તિનું જેમને આખું ભારત લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામથી ઓળખે છે. આજના યુવાનો કહે છે, મારાથી નથી થતું, હું શું કરી શકું એકલો, મારા હાથમાં કાંઈ જ નથી. પણ વિચારો, જો એ જ વાત સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હોત તો આજે આપણું ભારત કેટલાય દેશમાં વહેંચાઈ ગયું હોત. એ વ્યક્તિ એકલા હતા, પણ એમને 565 રાજ્યોને જોડી એક ભારત બનાવી દીધું. એમણે બતાવ્યું કે હિંમત અને એકતા હોય તો અશક્ય કાંઈ જ નથી. નડિયાદના એક ખેડૂતનો દીકરો જેની ઈચ્છા હતી દેશ માટે જીવવાની, અને જેમણે આપણને એક રાષ્ટ્ર બનાવી દીધું. આજે એ જ યાદમાં ઊભું છે વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમૂર્તિ, સ્ટેચ્યુ ઓફ યુનિટી. એ ફક્ત પથ્થર નથી, એ એક અવાજ છે જે કહે છે એક માણસ પણ ઇતિહાસ બદલી શકે છે. તો મિત્રો, આજે સરદાર પટેલનો જન્મદિવસ છે. ચાલો એમની જેમ વિચારીએ, એમની જેમ એકતાથી જીવીએ અને એમની જેમ જ કહીએ, ઇમ્પોસિબલ? ઓકે, ચેલેન્જ એક્સેપ્ટેડ. હેપી બર્થડે ટુ અવર આયર્ન મેન ઓફ ઇન્ડિયા, સરદાર વલ્લભભાઈ પટેલ. જય હિન્દ. થેન્ક યુ.